બેટા બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર આવી રહ્યા છે। બોર્ડે પોતાની એ પાર્ટની જે એમસીક્યુ સેક્શન હોય છે દરેકે દરેક પેપરમાં એની આન્સર કી જાહેર કરી દીધી છે। આપણે પહેલા પણ કહ્યું હતું કે તમને ફિઝિક્સમાં 1 માર્ક ગ્રેસિંગ મળશે। હવે બીજા કયા કયા વિષયમાં કેટલું ગ્રેસિંગ તમને મળવાનું છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું। તો વિડીયો બેટા એન્ડ સુધી જોજો। અને તમે જો ગુજસેટની તૈયારી કરી રહ્યા હોય તો આપણી ચેનલ ગુજસેટની તૈયારી પૂરી ફ્રીમાં કરાવી રહી છે, જેમાં તમને વિડીયો આપી રહી છે, લાઈવ સેશન આપી રહી છે, એની નોટ્સ ફ્રીમાં આપી રહી છે, ડીપીપી તમને મીડિયમ વાઇઝ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેની વિથ સોલ્યુશન આપી રહી છે। તમારા માટે ટેસ્ટ શનિવારે લેવાની છે પૂરા કોર્સની નેગેટિવ માર્કિંગ સાથે, અને મેરેથોન સેશન પણ આપણી ચેનલ પરથી ચાલવાના છે। તો તમામ માહિતી માટે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અને ત્યાંથી તમને આખી એડમિશન પ્રોસેસ પણ ફ્રીમાં શીખવા અને સમજમાં મળવાની છે। જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ના શકો તો આપણા નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો કે સર એડમિશન અને ગુજસેટના ગ્રુપમાં જોડી દો, તો અમારી ટીમ તમને લિંક આપશે અને તમે લિંક થ્રુ ત્યાં પણ જોડાઈ શકો છો। સાથે સાથે જે ગુજસેટના બેટા સેશન થઈ રહ્યા છે તમે પ્લેલિસ્ટમાં જોશો તો આ રહ્યા પ્લેલિસ્ટ। કેમિસ્ટ્રીનો લેક્ચર રોજ સવારે 9 વાગે હોય છે, 3 લેક્ચર થઈ ગયા છે। ફિઝિક્સનો લેક્ચર રોજ રાત્રે 9 વાગે હોય છે, 3 લેક્ચર થઈ ગયા છે। મેથ્સનો લેક્ચર દરરોજ બપોરે 1 વાગે હોય છે, એમાં પણ 3 લેક્ચર થઈ ગયા છે। પૂરા પ્લાનર સાથે તૈયારી કરાવવામાં આવે છે, અને એ પણ 1 પણ રૂપિયો લીધા વગર ફ્રી ઓફ કોસ્ટ બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે। તમે જોઈ શકો છો, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારી બધી જ અપડેટ તમને મળતી રહેશે। યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ। તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારી આ ખૂબસૂરત ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠની ઉપર। હવે જે બોર્ડે પરિપત્ર આપ્યો છે આજે જ એનો બોર્ડનો પરિપત્ર આવ્યો છે, આપણે થોડુંક વાંચતા જઈએ, બરાબર છે। બોર્ડનો પરિપત્ર ધ્યાનથી વાંચીએ, હું નીચે જવા દઉં છું, બરાબર। તમારે જો કોઈ પણ પ્રશ્નમાં તકલીફ હોય તો પ્રશ્ન દીઠ 500 રૂપિયા છે, બરાબર। 500 રૂપિયા તમારે પ્રશ્ન દીઠ ભરવાના છે 30 તારીખ સુધીમાં, 30/3 શનિવાર સુધીમાં 18 કલાક સુધીમાં ઈમેલ આઈડી ઉપર કરવામાં છે, રજૂઆત કરવાની છે, બરાબર। આટલા ચલણથી એસબીઆઈ બેંકમાં ભરી દેવાના છે। તમને જો એમ લાગતું હોય કે સાહેબ આમાં તો આ ખોટું છે, બરાબર, ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે, એ તમારે જોઈ લેવાનો, પણ આ બધું આપણે કંઈ કામનું છે નહીં, બધા જવાબો બરાબર જ હતા। હવે જો હું નીચે જવા દઉં છું, આપણે સૌથી પહેલા જો આ ચલણનો નમૂનો છે પણ આપણા કામનું નથી, આપણે તો ક્યાં કેટલું ગ્રેસિંગ મળ્યું એનાથી મહત્વ છે, બરાબર। આપણે ક્યાંય કશું કરવું નથી। ચલો, આ સૌથી પહેલી છે મેથ્સની, બરાબર, સાયન્સ માર્ચ 2024 મેથ્સની। તો મેથ્સની અંદર તમને ક્યાંય ફૂદડી દેખાય છે? તો મને તો અહીંયા ક્યાંય મેથ્સમાં ફૂદડી દેખાતી નથી। તો મેથ્સમાં કોઈ પણ પ્રકારનું ગ્રેસિંગ બેટા એક પણ એમસીક્યુમાં નથી, બધા એમસીક્યુ સરસ મજાના સાચા છે, તમે વેરીફાઈ કરી શકો છો। એના પછી નીચે જઈએ, બરાબર, કી વાઇઝ આપેલું છે બેટા, તમારી જો બુકલેટ 1 2 3 4 જે પણ નંબર હોય એમાં આ છે બેટા કેમિસ્ટ્રીની। તો કેમિસ્ટ્રીમાં મને એક દેખાઈ રહ્યો છે પ્રશ્ન જેમાં ગ્રેસિંગ મળ્યું છે, બરાબર। એક પ્રશ્નમાં ગ્રેસિંગ મળેલું મને અહીંયા દેખાઈ રહ્યું છે, એક પ્રશ્ન, બરાબર બેટા, એક પ્રશ્નમાં ગ્રેસિંગ મળેલું દેખાય છે, અને એક પ્રશ્ન એવો છે કે જેમાં 2 જવાબ આવે છે, બરાબર। એક પ્રશ્ન એવો છે કે જેમાં 2 જવાબ આવે છે, અને એક પ્રશ્નમાં તમને ગ્રેસિંગ મળ્યું છે। તો ખાસ આ તમે જોઈ લેજો, જે પ્રશ્નમાં 2 વિકલ્પ આપ્યા છે તે પૈકી કોઈ પણ એક વિકલ્પ સાચો ગણાશે। મતલબ તમે જો એ અને બી આપ્યા હોય જવાબમાં તો એ ટીક કર્યું હોય તોય સાચું, બી ટીક કર્યું હોય તોય સાચું, બરાબર। સ્ટાર કરેલું છે એમાં તમને +1 ગુણ મળશે, તમે લખ્યું હશે કે નહીં લખ્યું હોય તમને 1 ગુણ તો મળી જ ગયો, બરાબર। એટલે કેમિસ્ટ્રીમાં તમારા 32 માર્ક લાવવાના રહ્યા, 1 માર્ક તો તમને મળી ગયું, બરાબર। હવે આપણે થોડાક નીચે જઈએ, સાયન્સ માર્ચ આ જ વસ્તુ છે, બરાબર। થોડાક આપણે નીચે જઈએ, ફિઝિક્સ બેટા આવી ગયું, ફિઝિક્સ, બરાબર। ફિઝિક્સમાં મેં તમને કીધું હતું એકમાં ભૂલ છે પ્રશ્નમાં, તમને ત્યાં ગ્રેસિંગ મળશે, તો જોઈ લો એક પ્રશ્નમાં ગ્રેસિંગ મળી ગયું છે, બરાબર। તો ફિઝિક્સમાં પણ બેટા તમને એક પ્રશ્નમાં ગ્રેસિંગ મળ્યું છે, એટલે ફિઝિક્સમાં હવે તમારે 32 માર્ક જ લાવવાના છે। પછી આ છે બેટા બાયોલોજીની। તો બાયોલોજીમાં એક પ્રશ્ન એવો છે કે જેમાં 2 જવાબ આવે છે, બાયોલોજીમાં એક પ્રશ્ન એવો છે જેમાં કેટલા 2 જવાબ આવે છે, તો બાયોલોજીમાં પણ તમને આનો બેનિફિટ મળશે, બરાબર। પછી આપણે થોડાક હજી નીચે જઈએ કોઈ હોય તો આ છે બેટા મેથ્સની અંદર કોઈ ગ્રેસિંગ નથી મળતું, બધા જ એમસીક્યુ સાચા હતા। કેમિસ્ટ્રીની અંદર એક ગ્રેસિંગ છે અને એકમાં 2 જવાબ છે, ફિઝિક્સમાં એક ગ્રેસિંગ છે, અને કેમિસ્ટ્રીમાં તમારા એકમાં 2 જવાબો સાચા છે। તો બેટા આ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવેલી આન્સર કી છે। હવે આમાં મોસ્ટલી કોઈ ચેન્જ થતું નથી, જ્યાં સુધી કદાચ કોઈ ઈમેલ કરે અને ચેન્જ થાય, પણ આવું બનવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે। તો આવું જ બેટા ગુજસેટની પરીક્ષામાં પણ ઘણીવાર થતું હોય છે, તો ચિંતા જરાય નહીં કરવાની, ત્યાં તમને ગ્રેસિંગ માર્ક મળી જતા હોય છે। આ સેમ રીતે ગુજસેટની પણ આન્સર કી બોર્ડ એની વેબસાઇટ ઉપર મૂકતી હોય છે અને એમની ભૂલ સ્વીકારતી હોય છે। આ બોર્ડનું સૌથી સારું પોઝિટિવ સાઇડ છે કે ભાઈ ભૂલ છે, ટીચર પેપર કાઢવાવાળો છે, ભૂલ બધાથી થઈ શકે છે, માણસથી જ હંમેશા ભૂલ થાય, પણ એ લોકો એક્સેપ્ટ કરે છે, એ સૌથી મોટી એમની દરિયાદિલી છે। તો બોર્ડ માટે પણ એક લાઈક જરૂરથી આ વિડીયોને કરી દેજો, વિડીયો તમારા બધા મિત્રોમાં શેર કરી દેજો, અને ગુજસેટની સુપડા સાફ તૈયારી આપણી ચેનલ પરથી ચાલી રહી છે 110+ માર્કના ટાર્ગેટ સાથે। 3 ટીચરો જોરદાર મહેનત કરી રહ્યા છે। જોડાવું હોય તો તમે લાઈવમાં એક વખત જોડાવજો, કયા લેવલનું ટીચર તમને કન્ટેન્ટ આપે છે, જે લાઈવ થઈ ગયા છે એ તમે જોઈ લેજો। આટલું બધું ફ્રી તમને મળતું હોય તો તૈયારી તો કરવી જ જોઈએ બેટા।
બરાબર, તો વિડીયો મેક્સિમમ શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.